હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા જો સરસ મજાના રેડી થઈ ગયા છે કેમ કે આજે અમારા ગામમાં લોક ડાયરોનું મેળાનું આયોજન કરેલું છે અને અત્યારે છે ને આખા ગામનું જમણવાર છે. વાછા દાદાના નિવેદન હોય ને એટલે આખા ગામને અત્યારે પ્રસાદી લેવાની છે અને અમારી ઘરે પણ અત્યારે ઘણા બધા મહેમાન આવી ગયા છે. તો તમને આગળ વિડીયોમાં અમે બધું બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને વિડીયો જોવાની. બરાબર ને નારે? બરાબર છે. તો બરાબર છે. અને થોડી આની આપણે વિડીયો થોડોક લેટ સ્ટાર્ટ કર્યો 5 વાગે, પણ આની પહેલા જે ધજાનું જે કાર્યક્રમ હતું એ બધું પૂરો થઈ ગયો. એમાં હું અને દિત્યા ગયા હતા, એની ક્લિપ અહીં એડ કરી દઉં અને પછી આપણે બીજા માણસોને મળીએ. જો એટલા બધા આપણા મહેમાન બધા આવી ગયા છે. હાય બધા મહેમાન આવી ગયા છે, બરોબર. મુખ્ય મહેમાન થોડી વાર પછી મુખ્ય મહેમાનને લઈને આપણે બધા જઈએ ગામમાં પ્રસાદ લેવા માટે ગૌશાળાએ. તો અત્યારે હું અને દિત્યા તમને અમારા ગામની ધજા અને થોડું ઘણું આયોજન દેખાડીએ. ચાલો જલ્દીથી, ચાલો દિત્યા. આ વાછરા દાદાનું મંદિર છે અને અહીંયા તો ધજાનું કામ પૂરું થઈ ગયું છે. અંદરથી મંદિરના પણ દર્શન કરાવું. તો થોડીક વાર ધજામાં આપણે આટો મારી લીધો અને આ માર્કેટ ભરાવાની ચાલુ છે. હજુ શરૂઆત જ છે એટલે થોડીક વાર પછી આખી માર્કેટ ભરાઈ જશે. અને દિત્યાએ જો અહીંયા સૌથી પહેલા ઉદ્ઘાટન કર્યું છે. સૌથી પહેલા જ નહીં, 2-3 છોકરા દિત્યા જેવા પહેલા આવી ગયા છે. ઠેકડા મારવામાં અત્યારે જો એકલી જ છે. બહુ ઠેકડા નથી મારવાના દિત્યા, અમે સાંભળશે પણ નહીં. આમ તાવ આવતો હતો પણ અત્યારે મટી ગયો. ત્યાં જાવું કે અમે બીજું તાર શું લેવાનું છે? દિત્યાને આવ્યા ભેગા રમકડા લેવા છે. રમકડા સાંજે મોડેકથી ને આ બધા છોકરા પણ આપણો વિડીયો જોઈ. રિક્ષા ઉપર હું બેઠો હતો. આ રિક્ષા આપણે રાખી છે નવી હમણાં જ છોડાવી છે. આજે બધા વિડીયો જોઉં છો કે? તો વાંધો નહીં, જોતા રહેજો. ભણવામાં ધ્યાન આપજો, ખાલી જોતા જ ન રહેતા. બાકી આ વિડીયો હવે કઈ બાપા જોવે તો મને ક્યાં શકે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હા, જો આ ભાઈ કીધું નહીં કરી દેવાનું છે બધાએ. ચાલો, તો અત્યારે છે ને અમારી ઘરે ઘણા બધા મહેમાન આવી ગયા છે ને અત્યારે અમારે જવાનું છે ગૌશાળાએ પ્રસાદ લેવા માટે. તો અત્યારે તમે શેરીમાં અમારા ઘરે જોઈ લો, વાહનનું પાર્કિંગ છે ત્યાંથી ચાલુ થાય તે છે કે આપણા ઘર સુધી. આ લગભગ બધા વાહન અમારા ઘરના જ છે. બધા અમારા ભાઈઓના છે ને, છોકરાઓના બધા આવ્યા ને એ બધાના વાહન છે. અહીંયા બધા જો અમારા મહેમાન બેસી ગયા છે. હજી થોડાક મહેમાન રસ્તામાં છે તો અમે એની રાહ જોઈએ છે. એ લોકો આવી જાય ને પછી આપણે જઈએ ગૌશાળાએ પ્રસાદ લેવા માટે. ચાલો, તો અત્યારે અમે ગૌશાળામાં પહોંચી ગયા છે. તમને અત્યારે છે ને હું ટ્રાફિક બતાવું, અહીંયાની જોઈ લો. અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક છે પ્રસાદ લેવામાં. હજી તો અડધા માણસો તો જમીને જતા રહે છે. આગળ પાછળ બધે એટલી ટ્રાફિક છે. અત્યારે જો અહીંયા જમવાની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે. આટલું માણસ હોય ને છતાંય અહીંયા કોઈ ટ્રાફિક નથી થતી ને. અહીંયા જો અને પહેલાની જેમ છે ને લાઈનમાં જ બધાને બેસાડવામાં આવે છે અને પીરસવામાં આવે છે. જો જોઈ શકો છો તમે, અહીંયા બધા માણસો લાઈનમાં બેસી ગયા છે. આ બાજુ બહેનો બેઠા છે અને ઓલી બાજુ છે ને ભાઈઓની વ્યવસ્થા છે અને બધા લોકો જમે છે. ત્યારે પ્રસાદ લે છે ને હજી લોકો આવવામાં જ છે. એટલા લોકો જમીને જતા જાય છે ને ઘણા લોકો જે આવતા જાય છે. અમારે પણ હવે જો જમવા બેસવાનું છે. આગળ અમે અડધા લોકો જે અમારા પાછળ છે તો એની રાહ જોઈએ છે. એ લોકો આવી જાય પછી આપણે ફટાફટ જમી લઈએ. ચાલો, તો જો આપણી ડીશમાં પ્રસાદ આવી ગયો છે. ચાલો આપણે ફટાફટ હવે પ્રસાદ લઈ લઈએ. ચાલો, તો પ્રસાદ લઈને હજી ઘર તરફ જતા હતા રસ્તામાં જ દિત્યાએ તો બધી શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. જો અહીંયા દિત્યાએ પહેલા તો ફુગાની શોપિંગ કરી લીધી છે ને અહીંયા જો બધે રમકડાની લાઈન ચાલુ થઈ ગઈ છે. હવે દિત્યા બેન જોવે છે કે હવે આમાંથી શું રમકડા લઈ. અત્યારે ટ્રાફિક પણ એટલી છે. હાલો પછી આવશું, પછી હાલો થોડી વાર રહીને આપણે આવીશું. અત્યારે ટ્રાફિકમાં નો મજા આવે. આ જે છોકરા છે ને અમારા બહુ કામઢા છોકરા છે. અત્યારે જો બધાને પાણી પાય છે. કા તમે બધાને પાણી પાવ કે વિયાન? અમને બધાને પાઈ દેજો બાયુને હોત. હા, તો જો બધા છોકરા જગ ભરી અને બાયને જે બધા જેન્ટ્સ લોકો બેઠા છે ને બધાને પાણી પાય છે. અને અહીંયા પણ જો કેટલા બધા મહેમાન અત્યારે આવી ગયા છે ઘરે. પણ મારે દિત્યાને અત્યારે અહીંયા છે ને દવા પાવાની હતી ને એટલે હું દિત્યાને દવા પાઉં છું. દિત્યા દવા પી લીધી બેન? પી લીધી ને? ચાલો, તો હવે છે ને મહેમાન આવ્યા ને બધા તો આપણે ચા પાણી કરીને પેલા ચા પાણી પાઈ દઈએ. ચાલો, તો અત્યારે છે ને ઘરે ઘણા બધા મહેમાન આવી ગયા છે. આપણે તો મહેમાને બધા પ્રસાદ લઈ સીધા બધા ઘરે જ આવ્યા છે. તો મહેમાનને બેઠા છે બધા, તો પાણી તો પાઈ દીધું છોકરાએ. અને હવે છે ને આપણે મહેમાન માટે મસ્ત મજાનો આદુ એલચી વાળો ચા બનાવવાનો છે. તો જો અમે અહીંયા ચા બનાવીએ છીએ અને મારી સાથે છે ને નણંદુ પણ હેલ્પ કરવા આવ્યું છે. ભાભી એકલા કઈ કે આટલું બધું કામ કરવાનું, નણંદા પણ બેસી ગયા છે પ્લેટફોર્મ ઉપર. બરાબર ને?
ચાલો તો હું ચા બનાવતી હતી ને તો મારા દેર આવીને મને કહે કે હવે ભાભી તમે બહુ થાકી ગયા છે, ઘણું બધું કામ કરી લીધું એટલે તમે હવે આરામ કરો ને હું ચા બનાવું તો જો અહીંયા મસ્ત મજાનું ચા બનાવે છે. હવે કેવો ચા બને એ તો ખબર નહીં. હાલો ફેમિલી બધા આવી જાવ, કડક મીઠી ચા પીવા અમારા ગામડે પહોંચી જાજો બધા. એકદમ સરસ થેટલા આપવાની ચા હોય એ રીતના બને છે કે કેટલા બાપાની હો કઈ ઘટે જ નહીં. કેટલા બાપાની મારી પાસે શીખા ને બધી. એટલે અહીંયા છે ને અમે તૈયાર જ કરી દીધું તું, ખાલી આ તો છે ને એમ કહેવા આવ્યો કે મેં ચા બનાવી હતી, નામ ખાલી લેવા. આ બધી આ ટી પોટ વાળાની મારી પાસે આવે. હા હે ચાલુ તો ફરી નામ સાચી વાત છે, મહેનત તો અમારી જ છે આમાં, હા, પણ ના. ખાલી છે ને એ અહીંયા હલાવે છે, એને એમ થાય કે મેં ચા બનાવ્યો તો. ચાલો પ્રસાદ લઈ લીધો અને ઘરે થોડીક વાર બેસી લીધા. અમે જો લોક ડાયરાનું આયોજન કરેલ છે તો ત્યાં અમે લોક ડાયરો જોવા જવાનું છે. અત્યારે તો ઘરેથી તો હું ને રમેશ બે જ છે, રમેશભાઈ બે જ છે, બાકી બીજા માણસો આગળ ગયા છે ને બીજા થોડાક પાછળ આવે છે. તો અત્યારે અમે ડાયરાની જગ્યાએ પહોંચી ગયા છે, ડાયરો શરૂ થવામાં વાર છે એટલા માટે અહીં કોઈ પબ્લિક નથી દેખાતું. ત્યાં સુધી આપણે થોડીક વાર જોઈ લઈએ કે કઈ રીતના છે સ્ટેજ ને બધું આયોજન. ગઈકાલે રાતે મોડું થઈ ગયું હતું એટલે પછી આપણે વિડીયો એન્ડ નતો કર્યો. ત્યાં એવો માહોલ હતો કે જાણે કે આમ મોટો મેળો હોય ને, આપણે સોમનાથ મેળામાં જાય ને એટલે રમકડા વાળા અને વેચવા વાળા એટલા બધા માણસો હતા. છોકરાઓની તો એટલી બધી રાઇડ્સ હતી ને કે દિત્યા તો છે ને નરેશ કેવું કર્યું ખબર, ઓલું જમ્પિંગ નું છે ને એકમાંથી નીકળીને સીધી દોડીને તો ચડી જ ગઈ, પૈસા ટિકિટ બિકિટ કાંઈ નહીં. મને પૂછ્યું નહીં, હું તો ગોતું કે દિત્યા કેમ કહેતો તો એ તો બીજી રાઇડ્સમાં વહી ગયો, એટલી દિત્યા ગાંડી થઈ ગઈ. અને ખાણીપીણીનું એ 2 લાઈન હતી આખી મેદાનમાં. આ વખતે વધારે હતું એવું, એમ દર વર્ષે કરતા, અને પબ્લિક તો જોરદાર હતી, જ્યાં નજર કરો ને ત્યાં નકરું માણસ જ હતું. એટલે જે લોકો આદરે આવ્યા હતા વિડીયોમાં અને મેળામાં એ લોકોને તો બધાને ખબર જ હશે, અને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર કાલે મળ્યા હતા. ચાલો અમે આપણા આ વિડીયોને પણ અહીંયા કરી દઈએ એન્ડ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.